નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. પાકિસ્તાન જેલમાં કેદ 22 માછીમારો માદરે વતન પહોંચતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ગીર સોમનાથ જિલ્લા સહિત દ્વારકા અને યુપીના 22 જેટલા માછીમારોને પાકિસ્તાન દ્વારા વર્ષ 2021-22 દરમિયાન બંધક બનાવવામાં આવ્યા હતા. જે માછીમારોને ભારત સરકાર દ્વારા પાકિસ્તાનથી પરત લાવવામાં આવ્યા છે. જે તમામ માછીમારોને આજે ફિશરીઝ વિભાગના અધિકારીઓ વેરાવળ ફિશરીઝ કચેરી ખાતે લઈ આવ્યા હતા અને પરિવારજનોને સોંપ્યા હતા. ત્યારે આ માછીમારોનું અહીં લાવતા પહેલા કીડીવાવ ખાતે પોલીસ ઇન્સ્ટ્રોગેશન પણ કરવામાં આવ્યું હતું અને 4 વર્ષે પરિવારજનોને જોઈ ચોધાર આંસુઓ પરિવારજનો અને માછીમારો રડી પડ્યા હતા. હીરાભાઈ કામળિયા, ગામ વિઠ્ઠલપુર. અમે 2022માં બીજા મહિનાની 5 તારીખે પકડાઈ ગયા હતા. તો 3 વર્ષની ઉપર થયા છે અમારા. તો અમારે પાછળ બીજા માણસો છે જો અમારી આગે પકડાઈ ગયેલા છે એના 4 વર્ષ 3 વર્ષની ઉપર વાળા માણસો છે. તો એને પણ જલ્દ સે જલ્દ છોડાવે, ક્યોંકિ બીમાર જેવા થઈ ગયા છે, બધા કમજોર થઈ ગયા માણસો. મારી બોટમાંથી હું એક જ માણસ છૂટીને આવ્યો. અમારા હજી 5 જણા અહીંયા છે. અત્યારે અમે 22 જણા છૂટીને આવ્યા. જો બીમાર થાય ને તો 22 જણાને છોડે છે. બધા બીમાર 22. બાકીના અહીંયા કેટલા ખલા છે? બાકીના અહીંયા હજી 200માં 5 જણા ઓછા છે. તો તમને મુક્ત કર્યા છે કે બીજું કોઈ? અમને બીમારીના કારણે મુક્ત કર્યા છે. હજી ત્યાં કોઈ બીમાર માછીમારો બીમાર જ છે, બધા હાવ કમજોર થઈ ગયેલા છે માણસો બધા. બીમાર છે તો કઈ પ્રકારની બીમારીઓ છે લોકો? કોઈને હૃદયની બીમારી છે, કોઈને પેરની તકલીફ છે, કોઈને હાથની તકલીફ છે. ત્યાં ટ્રીટમેન્ટ આપવામાં આવતી કે હા, ત્યાં ટેપમાં આપવામાં આવતી. તમારી સાથે વર્તન કેવું કરવામાં? ને વર્તન તો સારું કરે છે એ લોકો. હા, ભારત સરકારને શું? ભારત સરકારને હું એ જ કહેવા માંગુ કે જલ્દ સે જલ્દ જો બાકી માણસો છે એને છોડાવે. ફિશરીઝ અધિકારીના જણાવ્યા મુજબ હજુ પણ પાકિસ્તાન જેલમાં 195 જેટલા માછીમારો કેદ છે અને તેઓ મોટે ભાગે બીમારીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે અન્ય માછીમારોને પણ વહેલી તકે મુક્ત કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલ પણ જે માછીમારો પરત આવ્યા છે તેમાંથી મોટા ભાગના માછીમારો હૃદય, ડાયાબિટીસ, ટીબી અને કેન્સર સહિતની બીમારીઓથી પીડાઈ રહ્યા છે તેવું જાણવા મળ્યું છે. અત્યારે 21 તારીખે પાકિસ્તાન PMSA દ્વારા જે 22 માછીમારોને મુક્ત કરવામાં આવેલા છે તે માછીમારો 22 તારીખે અટારી વાઘા બોર્ડર ખાતે 8:30 વાગે અમે રિસીવ કરેલા છે અને ત્યાંથી એ તમામ માછીમારોને ગોલ્ડન ટેમ્પલ ટ્રેન દ્વારા બરોડા લાવેલા છે અને બરોડાથી અહીંયા આપણે વેરાવળ ખાતે લાવેલા છે. આ 22 માછીમારો પૈકી 14 માછીમારો છે એ ગીર સોમનાથ જિલ્લાના છે, 3 છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે, 1 છે એ રાજકોટ જિલ્લાના છે, 3 છે એ દીવના છે અને 1 યુપીના ભાઈ છે. આમ બધા મળીને કુલ 22 માછીમારો છે એમને આપણે મુક્ત કરવામાં આવેલા છે અને આજે એમના સ્વજનોને આપણે સોંપવાના છે. માછીમારોનું કેવું છે કે મોટા ભાગના માછીમારો બીમાર જ છે, તો શું ખબર? આમાંથી ઘણા ખરા માછીમારો જે છે એને બીમારી હોય એવું જણાઈ આવે છે. ઘણા માછીમારોને અસ્થમાની તકલીફ છે, ઘણાના ઓપરેશન થયેલા છે. 1 માછીમાર છે એમને કેન્સરની તકલીફ છે, 1 માછીમાર છે એને પગમાં લાગેલું છે. એટલે એવા જે કઈ નાના મોટા બીમારી વાળા માછીમારો છે એ પૈકીના જ માછીમારોને છે એ પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવેલા છે. આજે જે મુક્ત કરવામાં આવ્યા એને પાકિસ્તાન દ્વારા ક્યારે પકડવામાં આવ્યા? આ જે મુક્ત થયેલા માછીમારો છે એ 21 એપ્રિલ થી લઈને ડિસેમ્બર 2022ની વચ્ચેના ગાળામાં જે પકડાયેલા હતા એવા માછીમારોને છે મુક્ત કરવામાં આવેલા છે. હાલ હજી કેટલા માછીમારો ત્યાં બંધ? હાલમાં પણ પાકિસ્તાનની જેલ ખાતે કુલ 195 જેટલા માછીમારો છે એ હજુ પણ ત્યાં પાકિસ્તાનની જેલમાં છે અને સરકાર દ્વારા સઘન પ્રયત્નો ચાલુ છે. ભવિષ્યમાં ટૂંક જ સમયમાં સરકાર એમને પાછા લાવશે એવા પ્રયત્નો ચાલુ જ છે. સાહેબ, ખાસ કરીને બધા 22 દર્દીઓ છે, તો તેનું કારણ શું? બાકી કેમ ન્યાર છે? એમાંથી જે ગંભીર બીમાર હતા એને ઉંમરમાં મોટા હોય, જેની ઉંમર વધુ થઈ ગઈ હોય અને એમાં એ લોકોને ત્યાં તકલીફ પડતી હોય ને ઝડપથી એની સેવા થઈ શકે ને એની સારવાર થઈ શકે એના માટે કરીને ત્યાંથી અમને મુક્ત કરવામાં આવેલા છે. આજે મુક્ત થયેલ માછીમારોમાં સરેરાશ બધાની સરેરાશ ઉંમર કેટલી સર? સરેરાશ ઉંમર તો આમ જોઈએ તો લગભગ બધા 40 થી
60ની વચ્ચેના ગાળાના હોય એવા લાગે છે. આજે વહેલી સવારે પરિવારજનોને 4 વર્ષે જોઈ માછીમારો તેમજ પરિવારજનો ચોથાના આંસુએ રડી ગયા હતા, તો અમુક મહિલાઓ ઓવારણા લેતી પણ નજરે પડી હતી. ત્યારે એક પરિવારજન આપવીતી વર્ણવતા જણાવે છે કે 4 વર્ષથી તેમના પતિ જેલમાં કેદ હોવાથી ઘર પણ મુશ્કેલીથી ચાલતું હતું. આ સિવાય દીકરાના લગ્ન પણ કરવાના હતા, જેથી આવી પરિસ્થિતિ અન્ય માછીમારોને ન વેઠવી પડે તે માટે વહેલી તકે ભારત સરકાર અન્ય માછીમારોને પરત લાવે તેવી રજૂઆત કરીએ છીએ. મહેશ ટોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.